સાબરકાંઠામાં પણ હોદ્દેદારો નિમવા માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ। હિંમતનગરના સર્કિટ હાઉસમાં ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। જિલ્લા તાલુકા પંચાયત સહિતના પ્રમુખ માટે સેન્સ લેવાઈ। ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષના નામ પર માહોલ લાગશે। સામાન્ય સભામાં સર્વસંમતિથી નામની જાહેરાત કરાશે। પ્રમુખ નામ જે રીતે સરકારના ચૂંટણી પંચનો રોટેશન છે, રોટેશનના પ્રમાણે સામાજિક જે રીતે વર્ગીકરણ હશે એ પ્રમાણે કરવામાં આવશે। બાકીના જે પણ છે એમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાયેલા સદસ્યોમાંથી ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડક એની વરણી કરવામાં આવશે। એ પ્રદેશની સૂચના મુજબ સામાન્ય સભામાં જ સીધી આ વરણી કરવામાં આવશે। એ તમામે તમામ સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યશ્રીને સાંભળવાના છે અને આગામી સમયમાં આ હોદ્દેદારોની નિમણૂક એ પાર્ટી કરવા જઈ રહી છે। અહીંથી જે પણ પેનલ નક્કી થશે એ પેનલ એ આગામી સમયમાં ગાંધીનગર પ્રદેશ કાર્યાલય પાર્લામેન્ટરી બોર્ડમાં લઈને જવામાં આવશે અને ત્યાંથી તમામ આ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે।